ભારતીય બંધારણના લક્ષણો હવે આગળ જોઈએ. ચોથું લક્ષણ છે તે છે ભારતનું બંધારણ સર્વોપરી છે. બંધારણ સર્વોપરી છે એનો એવો થાય છે કે બંધારણ એક મૂળભૂત કાયદો છે અને આ કાયદા સાથે સુસંગત હોય તેવા જ કાયદાઓ, નિયમનો, હુકમો, આદેશો વગેરે થઈ શકે. એટલે એનો અર્થ એવો થાય છે કે ભારતના બંધારણ અનુસાર ભારતની સંસદ એટલે કે લોકસભા અને રાજ્યસભા અને ભારતની વિધાનસભાઓ જે રાજ્યોમાં કાયદા બનાવે છે તે કાયદા કરી શકે છે અને એ કાયદા એવા હોય કે જે કાયદાઓ બંધારણની જોગવાઈઓ સાથે સુસંગત હોય. એનો અર્થ એવો થાય છે કે બંધારણે રાજ્યના વર્તનની કેટલીક મર્યાદાઓ નક્કી કરેલી છે. આ રાજ્યના વર્તનની મર્યાદાઓ નક્કી થાય છે એનો અર્થ એવો થાય છે કે સરકારોએ, વિધાનસભાએ કેવી રીતે વર્તવાનું છે. તો એનો અર્થ એવો થાય છે કે એણે બંધારણમાં જે કંઈ લખેલું છે તે મુજબ વર્તન કરવાનું છે. એટલે ધારાગૃહ, કારોબારી અને ન્યાયતંત્ર એમ સરકારના 3 અંગો, આ ત્રણેય અંગોએ પોતાનું વર્તન કેવી રીતે કરવું એને વિશેની બાબત ભારતના બંધારણમાં લખવામાં આવેલી છે અને તેમણે એ જ સત્તાઓનો ઉપયોગ કરવાનો છે કે જે સત્તાઓ એમને બંધારણ દ્વારા આપવામાં આવેલી છે. જો સરકાર એ મર્યાદાઓનો ભંગ કરે છે તો સરકારનું કૃત્ય એ ગેરબંધારણીય ઠરે છે. એટલે સંસદ કે કોઈ પણ વિધાનસભા એવા કાયદા નથી કરી શકતી કે જે ભારતના બંધારણ સાથે સુસંગત ના હોય. જો એવું કશું એ કરે તો કોઈ નાગરિક કેસ કરી શકે છે હાઈકોર્ટમાં અને સુપ્રીમ કોર્ટમાં અને ન્યાયતંત્ર એને એ કાયદો ગેરબંધારણીય છે અથવા કાયદાની કેટલીક જોગવાઈ ગેરબંધારણીય છે એમ કરીને રદ કરી શકે છે. તો આ રીતે આપણે જોઈએ તો બંધારણ સર્વોપરી છે દેશને ચલાવવાને માટે, રાજ્યોને ચલાવવાને માટે. ભારતના બંધારણનું જે 5મું લક્ષણ છે તે મૂળભૂત અધિકારો છે, ફંડામેન્ટલ રાઇટ્સ છે. આપણે સામાન્ય રીતે એમ બોલતા હોઈએ છીએ કે ભારતના બંધારણમાં નાગરિકોને મૂળભૂત અધિકારો આપવામાં આવ્યા છે. ખરેખર આ બાબત આપણે બહુ ઝાઝી સમજતા નથી, એટલા માટે આપણે આવી શબ્દ રચનાનો ઉપયોગ કરતા હોઈએ છીએ. ભારતના બંધારણમાં મૂળભૂત અધિકારો નાગરિકોને આપવામાં આવ્યા છે એવું કશું નથી. ખરેખર તો એમ બોલવાની જરૂર છે કે ભારતના બંધારણમાં મૂળભૂત અધિકારો નાગરિકો માટે લખવામાં આવ્યા છે. આપણે પહેલા જ જોયું કે આમુખમાં આપણે એમ કહીએ છીએ વી ધ પીપલ ઓફ ઇન્ડિયા, અમે ભારતના લોકો આ બંધારણ બનાવીએ છીએ અને અમે આ બંધારણ અમારી જાતને આપીએ છીએ, અર્પીએ છીએ. એનો અર્થ એવો થાય છે કે એ બંધારણ દ્વારા જે ભારત નામના રાજ્યની રચના થઈ છે એ અમે ભારતના લોકોએ કરી છે. એનો અર્થ એવો થયો કે આ ભારતની રચના મેં કરી છે, નાગરિકોએ કરેલી છે અને એ મેં મારા માટે કરેલી છે અને આ બંધારણમાં આપણે મૂળભૂત અધિકારો લખ્યા છે. એનો અર્થ એવો થાય છે કે બંધારણે મને અધિકારો આપ્યા છે એવું નથી, પણ મેં પોતે મારા અધિકારો ભારતના બંધારણમાં લખ્યા છે. એટલે એનો અર્થ એવો થાય છે કે સરકારની કોઈ પણ વ્યવસ્થા, એ બંધારણીય વ્યવસ્થા હોય, એ કાનૂની વ્યવસ્થા હોય કે એ વહીવટી વ્યવસ્થા હોય, એ મારા અધિકારોનો ભંગ કરનારી હોઈ શકે નહીં. સરકારની એ પ્રાથમિક ફરજ છે અથવા નૈતિક ફરજ છે કે એ મારા મૂળભૂત અધિકારોનું રક્ષણ કરે. અહીંયા એક બાબત એ પણ સમજવાની જરૂર છે. 10મી ડિસેમ્બર 1948ના રોજ યુનાઇટેડ નેશન્સની જનરલ એસેમ્બલીએ માનવ અધિકારોની સાર્વત્રિક ઘોષણા જાહેર કરી અને એટલા માટે દર વર્ષે 10મી ડિસેમ્બર એ માનવ અધિકાર દિન તરીકે દુનિયાભરમાં ઉજવાય છે. 30 કલમો આ માનવ અધિકારોની સાર્વત્રિક ઘોષણામાં લખવામાં આવેલી છે
અને આ 30 કલમોમાં જે અધિકારો લખવામાં આવ્યા છે એ અધિકારોનો આધાર લઈને મૂળભૂત અધિકારોની વ્યવસ્થા ભારતના બંધારણમાં લખવામાં આવી. આપણે એમ ચોક્કસ કહી શકીએ કે ભારતનું બંધારણ એમ માને છે કે ભારતના નાગરિકો સ્વતંત્ર છે અને એમને એમનો વિકાસ કરવાની સંપૂર્ણ તકો ભારત નામના રાજ્યે આપવાની છે. એટલે રાજ્યની એ ફરજ છે કે ભારતના નાગરિકોના મૂળભૂત અધિકારોનું રક્ષણ કરે. એટલે રાજ્ય મર્યાદિત સત્તા ધરાવે છે અથવા સરકારો મર્યાદિત સત્તા ધરાવે છે અને એ રીતે ભારતમાં સરકાર મર્યાદિત છે, લિમિટેડ ગવર્મેન્ટ છે એવો ખ્યાલ સ્વીકારવામાં આવ્યો છે. ભારતના બંધારણની આ એક નોંધપાત્ર ખાસિયત છે, એ બાબત આપણે સમજવી જોઈએ. અને એટલે ભારતના બંધારણમાં કલમ 12 થી કલમ 35 મુજબ જે મૂળભૂત અધિકારો લખવામાં આવ્યા છે એ લગભગ સૌથી પહેલાં છે. ભારતના બંધારણની કલમ 1 થી કલમ 11 સુધીમાં ભારત નામના રાજ્યની સ્થાપના, એ રાજ્યોનો સંઘ છે અને એમાં નાગરિકત્વ કોનું હોય વગેરે બાબતો લખવામાં આવેલી છે. પણ એ પછી સૌ પ્રથમ મૂળભૂત અધિકારો લખવામાં આવ્યા છે. બાકીની બધી વ્યવસ્થા એ પછી આવે છે. એનો અર્થ જ એ થાય છે કે મૂળભૂત અધિકારો ખૂબ જ મહત્વની બાબત છે, એમ આપણે સમજવું જોઈએ. તો આ મૂળભૂત અધિકારો એ ભારતના બંધારણનું 5મું લક્ષણ છે. 6થું લક્ષણ છે તે રાજ્યને માર્ગદર્શન આપવા અંગેની બાબત છે. ભારતના બંધારણમાં રાજ્યને માર્ગદર્શન આપવામાં આવ્યું છે. આ માર્ગદર્શન કેવી રીતે આપવામાં આવ્યું છે? તો ભારતના બંધારણમાં રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો લખવામાં આવ્યા છે. આ માર્ગદર્શક સિદ્ધાંતો, ડિરેક્ટિવ પ્રિન્સિપલ્સ, એ શું કરે છે? તો રાજ્ય શું કરવું જોઈએ રાજ્યના નાગરિકોની સુખ, શાંતિ, સમૃદ્ધિ, સલામતીને માટે, અને ભારતના બંધારણમાં આમુખમાં જે આદર્શો દર્શાવવામાં આવ્યા છે, સ્વતંત્રતા, સમાનતા, ન્યાય, બંધુતા અને વ્યક્તિનું ગૌરવ, આ આદર્શોને સિદ્ધ કરવાને માટે શું કરવું જોઈએ તેનું માર્ગદર્શન રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં આપવામાં આવ્યું છે. એટલે એનો અર્થ એ થાય છે કે રાજ્યનું જે ધ્યેય છે, લોકોનું જે ધ્યેય છે, એ સિદ્ધ કરવા માટેનું સાધન એ સરકાર છે. સરકાર એ સાધ્ય નથી, એ સાધન છે. એ મીન્સ નથી, પણ એ મીન્સ છે પણ એન્ડ નથી. એટલે એનો અર્થ એવો થાય છે કે સિદ્ધાંતોનો અમલ કરવો, જે સિદ્ધાંતો રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં લખવામાં આવ્યા છે, એ પણ રાજ્યની નૈતિક ફરજ છે એમ કહેવાય. એટલે રાજ્યોએ અને કેન્દ્ર સરકારે કયા કામો કરવાના છે એનું માર્ગદર્શન બંધારણ આપે છે એમ કહી શકાય. ભારતના બંધારણનું જે 7મું લક્ષણ છે તે સંસદીય લોકશાહી છે. ભારતમાં જે લોકશાહીની વ્યવસ્થા થઈ છે એ સંસદીય લોકશાહીની વ્યવસ્થા છે. આ સંસદીય લોકશાહીની વ્યવસ્થા એ એમ બતાવે છે કે ભારતમાં સંસદ એ સર્વોપરી સાર્વભૌમ સંસ્થા છે. લોકશાહી 2 પ્રકારની હોય છે. એક સંસદીય લોકશાહી છે અને બીજી પ્રમુખીય લોકશાહી છે. અમેરિકા સહિતના કેટલાક દેશોમાં પ્રમુખીય લોકશાહી અસ્તિત્વ ધરાવે છે. ભારતમાં સંસદીય લોકશાહી છે. એનો અર્થ એવો થાય છે કે ભારતમાં જે વિધાનસભાઓ છે અને લોકસભા અને રાજ્યસભા છે, એમને કાયદા ઘડવાની સત્તા છે અને સરકારની રચના કરવાનો અધિકાર એમને આપવામાં આવ્યો છે. એનો અર્થ એવો પણ થાય છે કે વડાપ્રધાન અને મુખ્યપ્રધાન અને એમના પ્રધાનમંડળોના સભ્યો એ ધારાસભામાં કે સંસદમાં ચૂંટાયેલા હોવા જોઈએ. આ એક આખી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. બીજો અર્થ એનો એવો થાય છે કે જે પ્રધાનો છે તે ધારાગૃહમાં બેસે છે, એટલે સંસદમાં બેસે છે અને ધારાસભાઓમાં બેસે છે, એ ચર્ચાઓમાં ભાગ લે છે અને એમને મતદાન કરવાનો પણ અધિકાર છે. ત્રીજી બાબત એ છે કે રાજ્ય સરકારોમાં વિધાનસભામાં અને કેન્દ્ર સરકારમાં લોકસભામાં જે વ્યવસ્થા ઊભી થઈ છે તે એમ દર્શાવે છે કે વિધાનસભામાં
જેમની બહુમતી હોય એમની સરકાર ઊભી થાય અને કેન્દ્રમાં લોકસભામાં જેની બહુમતી હોય એની સરકારની રચના થાય. આ અનિવાર્ય છે. જો બહુમતી એ ગુમાવે તો સરકારનું પતન થાય છે અને એનો અર્થ એવો થાય છે કે સરકારે કાં તો રાજીનામું આપવું પડે છે અને કાં તો બીજી રીતે એ ઘેર બેસી શકે છે. તો આ જે આખી વ્યવસ્થા છે એ વ્યવસ્થા સંસદીય લોકશાહીનું લક્ષણ છે. અને બીજો અગત્યનો મુદ્દો એ છે કે ભારતમાં રાજ્યના વડા રાષ્ટ્રપતિ છે. એટલે રાષ્ટ્રપતિના નામે સરકાર કામ કરે છે. તો સરકારના વડા કોણ છે? તો સરકારના વડા વડાપ્રધાન છે. રાજ્યોમાં એ મુખ્ય પ્રધાન છે અને રાજ્યપાલ રાજ્યના જે વડા રાષ્ટ્રપતિ છે એના પ્રતિનિધિ તરીકે કામ કરે છે. તો આ ચાર બાબતોને આપણે ધ્યાનમાં રાખવી જોઈએ જે સંસદીય લોકશાહીના લક્ષણો છે. પ્રમુખીય લોકશાહીની વ્યવસ્થા તદ્દન જુદા પ્રકારની છે, જેમાં પ્રમુખ સીધા ચૂંટાય છે. અહીંયા વડાપ્રધાન કે મુખ્ય પ્રધાન સીધા ચૂંટાતા નથી. એમને આપણે વિધાનસભામાં અને લોકસભામાં જે પ્રતિનિધિઓને ચૂંટીને મોકલીએ છીએ એ એમને ચૂંટાય છે. એટલે આ આખી પ્રતિનિધિત્વવાળી લોકશાહી વ્યવસ્થા છે કે જેમાં પ્રતિનિધિઓને સરકાર બનાવવાની સત્તા મળે છે અને જો બહુમતીમાં ફેરફાર થઈ જાય, સરકાર લઘુમતીમાં મુકાઈ જાય લોકસભામાં કે રાજ્યમાં, તો એમણે રાજીનામું આપવું પડે છે. આ ભારતના બંધારણનું એક મૂળભૂત અને અલગ તરી આવતું લક્ષણ છે. બીજું જે લક્ષણ છે તે ભારત એક સમવાયી દેશ છે, સમવાય તંત્ર ધરાવતો દેશ છે. તંત્ર માટે અંગ્રેજીમાં જે શબ્દ વાપરવામાં આવે છે તે છે ફેડરેશન. આમ તો ભારતના બંધારણમાં બહુ જ શરૂઆતમાં કહેવામાં આવ્યું છે કે ભારત શું છે? તો કે એ સંઘ છે, એટલે કે યુનિયન છે. યુનિયન અને ફેડરેશન આ બે વચ્ચે એક મહત્વનો તફાવત છે. એ શું તફાવત છે? યુનિયનનો અર્થ એવો છે કે ભારત નામનું રાજ્ય રચાઈ ગયું છે અને એમાં જે નાના નાના રાજ્યો છે એ ગુજરાત છે, ઉત્તર પ્રદેશ છે, મિઝોરમ છે કે નાગાલેન્ડ છે, આસામ છે કે કેરળ છે, આ બધા રાજ્યોને ભારતનું જે રાજ્ય છે એમાંથી છૂટા પડવાનો અધિકાર નથી. આ યુનિયનની વ્યાખ્યા છે. ફેડરેશનનો અર્થ એવો છે કે જુદા જુદા રાજ્યો ભેગા થાય છે અને ભારત નામનો દેશ બનાવે છે અથવા ભારત નામનું રાજ્ય બનાવે છે. તો આપણી જે આખી વ્યવસ્થા છે તે યુનિયન આધારિત વ્યવસ્થા છે કે જેમાંથી કોઈ રાજ્યને છૂટા પડવાનો અધિકાર નથી. પણ રાજ્યશાસ્ત્રની દ્રષ્ટિએ ભારત ફેડરેશન કહેવાય છે. એનો અર્થ શું છે? એનો અર્થ એ છે કે ભારતમાં 3 પ્રકારની સરકારો છે. એક કેન્દ્ર સરકાર છે, બીજી રાજ્ય સરકાર છે અને ત્રીજી પંચાયતો અને પાલિકાઓ છે. આ 3 પ્રકારની સરકારો છે. ભારતનો નાગરિક આ 3 પ્રકારની સરકારોને પોતાના વેરા ચૂકવે છે અને આ 3 પ્રકારની સરકારો દ્વારા પૂરી પાડવામાં આવતી સેવાઓ પ્રાપ્ત કરે છે. 3 પ્રકારની સરકારો જે કંઈ વ્યવસ્થાઓ ઊભી કરે છે એ વ્યવસ્થાઓનો એ લાભ મેળવે છે. કેન્દ્ર સરકાર કઈ સત્તાઓ ભોગવશે અને કયા કાર્યો કરશે, રાજ્ય સરકાર કઈ સત્તાઓ ભોગવશે અને કયા કાર્યો કરશે, અને પંચાયતો અને પાલિકાઓ કઈ સત્તાઓ ભોગવશે અને કયા કાર્યો કરશે, એ બધું બંધારણમાં સ્પષ્ટ કરવામાં આવેલું છે. એટલે એનો અર્થ એવો થયો કે કેન્દ્ર સરકારની સત્તાઓ અને કાર્યો, રાજ્યની સત્તાઓ અને કાર્યો, પંચાયતો અને પાલિકાઓની સત્તાઓ અને કાર્યો એ વ્યાખ્યાયિત કરવામાં આવે છે અને કોઈ કોઈનામાં માથું ન મારે એવી વ્યવસ્થા ઊભી કરવામાં આવે છે અને એને કહેવામાં આવે છે સમવાય તંત્ર. એક બીજી બાબત પણ અહીંયા ધ્યાનમાં લેવાની આવશ્યકતા છે અને તે એ છે કે વહીવટી સત્તા એ 3 પ્રકારની વ્યવસ્થામાં છે, પણ જે સર્વોચ્ચ વ્યવસ્થા છે એ ભારતની સંસદ ભોગવે છે. એટલે ભારતની સર્વોચ્ચ સત્તા એ સંસદ ગણાય છે, કારણ કે એ આખા દેશને ચલાવવા માટેના કાયદા ઘડે છે. કાયદા ઘડવાની સત્તા 2 સ્તરે છે.
પંચાયતો અને પાલિકાઓ કાયદા ઘડી શકતી નથી. રાજ્ય સરકારો એટલે કે રાજ્યોની વિધાનસભાઓ જે કાયદાઓ ઘડે છે એ મુજબ પંચાયતો અને પાલિકાઓ એ રાજ્યોમાં ચાલે છે. એટલે આ એક મોટો તફાવત છે ફેડરેશનના સંદર્ભમાં કે કેન્દ્ર અને રાજ્ય કાયદાઓ ઘડવાની સત્તા ધરાવે છે, પંચાયતો અને પાલિકાઓ કાયદા ઘડવાની સત્તા ધરાવતી નથી. તેમ છતાં એ ફેડરેશનનો ભાગ ગણાય છે. એનું કારણ એ છે કે પંચાયતો એ 1992માં 73માં બંધારણ સુધારાથી ભારતના બંધારણમાં દાખલ થઈ છે અને પાલિકાઓ 74માં બંધારણ સુધારાથી ભારતના બંધારણમાં દાખલ થઈ છે. એટલે પંચાયતો અને પાલિકાઓ પણ એક ત્રીજા સ્તરની સરકાર છે એમ સમજવામાં આવે છે અને એ રીતે ભારત એક સમવાય તંત્ર ધરાવતો દેશ છે. સામાન્ય રીતે ફેડરેશનને બદલે એકતંત્રી સરકાર હોય એને યુનિટરી ગવર્મેન્ટ તરીકે ઓળખવામાં આવે છે. દુનિયામાં જ્યાં વધારે વસ્તી છે, મોટો પ્રદેશ છે અને અનેક રાજ્યો છે ત્યાં લગભગ બધે જ સમવાયતંત્રી વ્યવસ્થા છે. કેટલાક નાના દેશો એવા છે કે જ્યાં એકતંત્રી સરકાર છે, યુનિટરી સરકાર છે, એટલે માત્ર કેન્દ્ર સરકાર છે અને એના બંધારણમાં બાકીની વ્યવસ્થાઓ રાજ્ય સરકારોની કે પંચાયતો અને પાલિકાઓની કરવામાં આવી હોતી નથી. દાખલા તરીકે યુકે એ એકતંત્રી સરકાર છે. એનો અર્થ શું છે? એનો અર્થ એ છે કે ત્યાંની જે કેન્દ્ર સરકાર છે એની જ વ્યવસ્થા એના બંધારણમાં કરવામાં આવેલી છે. એનો અર્થ એવો નથી કે લંડનની પોતાની મ્યુનિસિપલ કોર્પોરેશન નથી, એને મ્યુનિસિપલ કાઉન્સિલ તરીકે ત્યાં ઓળખવામાં આવે છે. તો અનેક શહેરોની મ્યુનિસિપલ કાઉન્સિલ છે પણ બંધારણીય વ્યવસ્થામાં એ હિસ્સો ધરાવતી નથી. જ્યારે ભારતમાં પંચાયતો અને પાલિકાઓ એ 73માં અને 74માં બંધારણ સુધારાથી ત્રીજા સ્તરની સરકાર બને છે કારણ કે બંધારણમાં એને સ્થાન આપવામાં આવ્યું છે. એટલે ભારતની સમવાય તંત્રની આખી વ્યવસ્થામાં એક ત્રીજું સ્તર 1992માં ઉમેરવામાં આવ્યું અને એ દ્રષ્ટિએ સત્તાનું વધારે વિકેન્દ્રીકરણ થયું એમ પણ આપણે કહી શકીએ. તો આ સમવાયતંત્રી વ્યવસ્થા છે અને ભારતના બંધારણનું એક નોંધપાત્ર લક્ષણ છે. ભારતના બંધારણનું એક અગત્યનું લક્ષણ છે એક જ નાગરિકત્વ. ભારતમાં જે નાગરિકો છે તેમને એક જ નાગરિકત્વ આપવામાં આવ્યું છે અથવા એમ કહી શકાય કે એક જ નાગરિકત્વ નક્કી કરવામાં આવ્યું છે. ભારતમાં વસતો નાગરિક ભાઈ કે બહેન એ ભારતનું નાગરિકત્વ ધરાવે છે, કોઈ રાજ્યનું નાગરિકત્વ ધરાવતા નથી અથવા કોઈ કેન્દ્ર શાસિત પ્રદેશનું, મ્યુનિસિપલ કોર્પોરેશનનું કે પંચાયતનું નાગરિકત્વ ધરાવતા નથી. એમ કહી શકાય કે રાષ્ટ્રીય એકતા ઊભી કરવાને માટે આ મુદ્દો બહુ જ અગત્યનો છે. હું ગુજરાતમાં રહું છું અને ગુજરાતી ભાષા બોલું છું, તેમ છતાં હું ગુજરાતનો નાગરિક નથી, હું નાગરિક ભારતીય છું. આ બાબત ઘણા બધા મોટા દેશોમાં જુદા જુદા પ્રકારે હોય છે. દાખલા તરીકે અમેરિકામાં તમે કેલિફોર્નિયા રાજ્યમાં છો કે ન્યૂ હેમ્પશાયરમાં છો, ન્યુયોર્કમાં છો, વોશિંગ્ટનમાં છો કે મિયામીમાં છો કે ફ્લોરિડામાં છો, તો દરેક રાજ્યનું પોતાનું એક બંધારણ છે અને દરેક રાજ્યમાં રહેતી વ્યક્તિ એ રાજ્યનું નાગરિકત્વ પણ ધરાવે છે અને અમેરિકા નામના દેશનું પણ નાગરિકત્વ ધરાવે છે. આવું ત્યાં કેમ છે? તો એનું કારણ એ છે કે 1776માં જ્યારે અમેરિકા નામના દેશની રચના થઈ ત્યારે આ જે બધા રાજ્યો હતા એ બધા રાજ્યો પણ અલગ અલગ દેશો હતા અને આ બધાએ ભેગા થઈને અમેરિકા નામનો દેશ એટલે યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા એ નામનો દેશ બનાવ્યો. આપણી પરિસ્થિતિ તદ્દન જુદી છે. આપણે પહેલાં ભારત બની ગયું છે અને હવે રાજ્યો બને છે. આપણા રાજ્યોએ ભારત નામનો દેશ બનાવ્યો છે એવું નથી. તેલંગાણા નામનું રાજ્ય હજુ હમણાં જ બન્યું. એના પહેલાં છત્તીસગઢ, ઉત્તરાખંડ અને ઝારખંડ નામના રાજ્યો બન્યા. 1956માં આપણે આ શરૂઆત કરી હતી. એટલે કહેવાનો મુદ્દો એ છે કે ભારતમાં નાગરિકત્વ એ ભારતનું જ છે, કોઈ રાજ્યનું નાગરિકત્વ નથી. એ એક બાબત ભારતના બંધારણનું આગવું લક્ષણ છે. બીજું એક ભારતનું લક્ષણ છે તે ભારતના રાજ્યનું સ્વરૂપ છે. ભારતના રાજ્યનું સ્વરૂપ એ ધર્મનિરપેક્ષ
સ્વરૂપ છે, અથવા એને માટે જે બીજો શબ્દ વાપરવામાં આવે છે તે બિનસાંપ્રદાયિક છે. બિનસાંપ્રદાયિક અથવા ધર્મનિરપેક્ષ રાજ્યનો અર્થ એવો થાય છે કે રાજ્યનો પોતાનો કોઈ ધર્મ નથી. આ એનો પહેલો અર્થ છે કે રાજ્યનો ધર્મ નથી. જૂના જમાનામાં જે રાજાઓ હતા એ રાજાઓનો પોતાનો ધર્મ હતો, અને રાજાઓનો જે ધર્મ હતો તે સમગ્ર રાજ્યનો ધર્મ હતો, અને એને માટે જે શબ્દ વાપરવામાં આવતો હતો તેને કહેવામાં આવતું હતું ધર્મરાજ્ય, થિયોક્રેટિક સ્ટેટ. તો ભારત એ ધર્મ રાજ્ય નથી. ઘણા બધા દેશો દુનિયામાં એવા છે, અને ખાસ કરીને ઇસ્લામિક દેશો એવા છે કે જ્યાં ઇસ્લામ એ રાજ્યનો ધર્મ છે. દાખલા તરીકે પાકિસ્તાન છે, બાંગ્લાદેશ છે, અને બીજા ઘણા બધા દેશો છે. સાઉદી અરેબિયા છે, ઈરાન છે, ઈરાક છે, યુનાઇટેડ આરબ અમીરાત છે, ઇજિપ્ત છે. આ બધા રાજ્યો એવા છે કે જે રાજ્યોમાં ઇસ્લામ એ રાજ્યના ધર્મ તરીકે સ્વીકારવામાં આવ્યો છે. તો એનો અર્થ એવો થાય છે કે એ બધા ધર્મ રાજ્યો છે. ભારત એ ધર્મ રાજ્ય નથી. આ બિનસાંપ્રદાયિક અથવા ધર્મનિરપેક્ષ રાજ્યનો અર્થ પહેલો અર્થ છે. બીજો અર્થ એ છે કે રાજ્ય કોઈ પણ નાગરિક પ્રત્યે ધર્મને આધારે ભેદભાવ કરશે નહીં. એટલે આ વ્યક્તિ આ ધર્મની છે માટે એની સાથે આ પ્રકારનો વ્યવહાર થાય, અને બીજી વ્યક્તિ બીજા ધર્મની છે માટે એની સાથે બીજા પ્રકારનો વ્યવહાર થાય, એને બીજો કાયદો લાગુ પડે, એવું કશું રાજ્ય તરફથી થઈ શકે નહીં. એટલે બધાને માટે ધર્મ ગમે તે હોય, બધા નિયમો, આદેશો, હુકમો, કાયદાઓ, નિયમનો આ બધું સરખું છે. એ ભારતના રાજ્યનું સ્વરૂપ બતાવે છે એમ આપણે કહી શકીએ. એટલે આ દ્રષ્ટિએ ભારત નામનું રાજ્ય ધર્મને આધારે એના કોઈ પણ નાગરિક પ્રત્યે ભેદભાવ કરશે નહીં એમ ભારતના બંધારણમાં નક્કી થયેલું છે. ભારતના બંધારણનું 11મું લક્ષણ છે તે સ્વતંત્ર ન્યાયતંત્ર છે. આ સ્વતંત્ર ન્યાયતંત્રનો અર્થ બરાબર સમજવા જેવો છે, અને હંમેશા એના વિશે ભારે ચર્ચાઓ થાય છે, ઘણીવાર વિવાદો પણ ઊભા થાય છે, અને એમ પણ કહેવામાં આવે છે કે ન્યાયતંત્ર ખરેખર સ્વતંત્ર છે કે નહીં. સ્વતંત્ર ન્યાયતંત્રનો અર્થ શું છે? સ્વતંત્ર ન્યાયતંત્રનો અર્થ એ છે કે ન્યાયતંત્રમાં જે ન્યાયમૂર્તિઓ બેઠા છે તે સ્વતંત્ર રીતે નિર્ણયો લેશે. આ સ્વતંત્ર રીતે નિર્ણયો લેશે એનો અર્થ શું છે? એનો અર્થ એ છે કે ભારતના બંધારણમાં મૂળભૂત અધિકારોમાં એક અધિકાર છે બંધારણીય ઉપાયનો અધિકાર. આ બંધારણીય ઉપાયનો અધિકાર એનો અર્થ એવો થાય છે કે જે મૂળભૂત અધિકારો ભારતના બંધારણમાં લખવામાં આવેલા છે તે અધિકારોના ભોગવટા માટે જો સરકાર કોઈ અવરોધ ઊભો કરે, કાયદા દ્વારા, નિયમો દ્વારા, નિયમનો દ્વારા, આદેશો આપીને, તો એક નાગરિક તરીકે હું ન્યાયતંત્ર પાસે જઉં છું, સરકાર સામે કેસ કરું છું, અને ન્યાયતંત્ર એને જો એમ લાગે કે નાગરિકની વાત સાચી છે કે નાગરિકના મૂળભૂત અધિકારોનો ભંગ થતો કાયદો અથવા નિયમ, આદેશ, હુકમ, નિયમન વગેરે કરવામાં આવ્યા છે, તો એને રદ કરે છે. આ સ્વતંત્રતા ભારતના ન્યાયતંત્ર પાસે છે. એટલે સ્વતંત્ર ન્યાયતંત્રનો અર્થ એ બહુ જ પાયાનો અર્થ છે. જ્યારે આપણે એમ કહીએ છીએ કે ન્યાય કરવાની સ્વતંત્રતા ન્યાયતંત્ર પાસે છે, કારોબારી પાસે નથી, એટલે કે પ્રધાનમંડળ પાસે નથી, અને સંસદ પાસે પણ નથી, કે વિધાનસભા પાસે પણ નથી, ત્યારે એનો અર્થ એવો થાય છે કે કોઈ પણ પ્રકારના ઝઘડાનો ઉકેલ એ નાગરિક અને સરકાર વચ્ચે હોય, રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર વચ્ચે હોય, કે એક રાજ્ય સરકાર અને અનેક રાજ્ય સરકારો વચ્ચે હોય, અનેક રાજ્ય સરકારો અને કેન્દ્ર સરકાર વચ્ચે હોય, અથવા પંચાયત અને પાલિકાના સંદર્ભમાં કોઈ ઝઘડો હોય, અથવા વ્યક્તિઓ, જૂથો, સંસ્થાઓ, કંપનીઓ વચ્ચે કોઈ ઝઘડા હોય, અને એ બધાના ઝઘડા કોઈ સરકાર સાથે હોય, તો આ તમામ પ્રકારના ઝઘડાઓ, વિવાદોનો ઉકેલ લાવવાનું કામ ન્યાયતંત્ર સ્વતંત્ર રીતે કરે છે.
સરકારના કોઈ પણ જાતના દબાણમાં આવ્યા વિના, આ બાબત એ લોકશાહીને માટે ખૂબ જ અગત્યની છે. ન્યાયતંત્ર જો સ્વતંત્ર ન હોય તો લોકશાહી ટકે નહીં. જો એ સરકારના દબાણ હેઠળ કામ કરતી હોય, સરકાર ઈચ્છે તેવા જ ચુકાદા આપવા માટે એ બંધાયેલી હોય, સીધી કે આડકતરી ગમે તે રીતે, તો લોકશાહી ટકી શકે નહીં. એટલે ન્યાયતંત્ર રાજ્ય સામેની ફરિયાદો સાંભળે છે અને ચુકાદા આપે છે. આપણે જોઈએ છીએ કે ભારતમાં 26 જાન્યુઆરી 1950ના રોજ ભારતનું બંધારણ ઘડાયું તે પછી અનેક વખત એવા ચુકાદા હાઈકોર્ટે અને સુપ્રીમ કોર્ટે આપ્યા છે કે જે ભારતની સંસદ અથવા ભારતની વિધાનસભાઓ દ્વારા જે કંઈ કાયદાઓ કરવામાં આવ્યા હોય એ કાયદાઓની વિરુદ્ધ આવ્યા હોય અથવા સરકારે કોઈ નિર્ણયો લીધા હોય તો એની વિરુદ્ધ આવ્યા હોય. સ્વતંત્ર ન્યાયતંત્ર હોય તો જ આ પ્રકારના ચુકાદાઓ આવી શકે છે. એટલે બંધારણ અનુસાર તમામ અદાલતો એકબીજા સાથે સંકળાયેલી છે કે ઓર્ગેનિક રિલેશનશિપ ઊભો થયેલો છે. નીચલી અદાલતો છે તે હાઈકોર્ટ સાથે સંકળાયેલી છે, હાઈકોર્ટ છે તે સુપ્રીમ કોર્ટ સાથે સંકળાયેલી છે. જેમ પંચાયતોના કિસ્સામાં છે તેમ કે ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત ઓર્ગેનિક રિલેશનશિપ છે, એમ આ નીચેથી ઉપરના સ્તર સુધી અદાલતો વચ્ચે એક ઓર્ગેનિક રિલેશનશિપ ઊભો થયેલો છે. અને એને પરિણામે સર્વોચ્ચ અદાલત જે ઉપલી અદાલત કહેવાય છે એના જે ચુકાદા છે એ બાકીની બધી અદાલતોને લાગુ પડે છે. એનાથી વિરુદ્ધ ચુકાદો આપી શકાતો નથી. એટલે મહત્વનો મુદ્દો આ છે કે સ્વતંત્ર ન્યાયતંત્ર હોય તો એ લોકશાહી વધારે કાર્યક્ષમ બને છે અને નાગરિકોને સરકારો ઉપર વધારે વિશ્વાસ બેસે છે. તો ભારતના બંધારણની આ એક વિશિષ્ટ જોગવાઈ છે અને બહુ ઓછા દેશોમાં આટલું સ્વતંત્ર ન્યાયતંત્ર હોય છે. આફ્રિકાનો એક દેશ છે ઘાના, અને ઘાના જ્યારે આઝાદ થયો ત્યારે એના જે આઝાદી મેળવનારા નેતા હતા મિસ્ટર એન ક્રુમા, આ એન ક્રુમા એ ઘાનાના સરમુખત્યાર થઈ ગયેલા. અને એકવાર એવું બન્યું કે એમણે એમના સેક્રેટરીને કીધું કે આપણા દેશમાં કેટલી અદાલતો છે, આ આકરા શહેરમાં જે ઘાનાનું પાટનગર છે, અને સચિવે કીધું કે આટલી અદાલતો છે. તો પછી એમણે એમ કહ્યું કે જાઓ ને જરા બજારમાંથી થોડા મોટા તાળા એટલા લઈ આવો ને. એટલે સચિવે તાળા મંગાવ્યા અને એનક્રુમાં પોતે પોતાના સચિવને લઈને ગાડીમાં બેસે છે, આકરા શહેરમાં બધી અદાલતોમાં ફરે છે ને એને તાળા મારી દે છે. અને પછી એ એમ કહે છે કે આ અદાલતો મને કામ કરવા દેતી નથી. આવું આ દેશમાં બની શકે નહીં. આ સરમુખત્યારી દેશોનું લક્ષણ છે. બરાબર. જેમ કે ચાઇનામાં જે અદાલતો છે તે અદાલતો એ સરમુખત્યારશાહી હેઠળ કામ કરનારી અદાલતો છે અને માટે ચાઇનાની અદાલતો સરકાર વિરોધી ચુકાદા આપી શકતી નથી. તો આ રીતે સ્વતંત્ર ન્યાયતંત્ર એ લોકશાહી વ્યવસ્થાનું એક અભિન્ન અંગ છે અને ભારતનું બંધારણ એ ન્યાયતંત્રને સ્વતંત્રતા બક્ષે છે અને એને માટે વિવિધ પ્રકારની જોગવાઈ કરે છે. એ એની આગવી લાક્ષણિકતા છે. આ ઉપરાંત ભારતના બંધારણનું એક બીજું લક્ષણ છે તે વિશિષ્ટ જોગવાઈઓ છે. ભારતના બંધારણમાં જે ભારતના સમુદાયો છે અને ખાસ કરીને દલિતો, આદિવાસીઓ વગેરે માટેની વ્યવસ્થાઓ ભારતના બંધારણમાં કરવામાં આવેલી છે, જેને આપણે અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિઓ કહીએ છીએ. એમના વિકાસ માટે વિશિષ્ટ જોગવાઈઓ ભારતના બંધારણમાં કરવામાં આવેલી છે. દેશમાં સામાજિક અને આર્થિક રીતે પછાત એવા આ વર્ગોના વિકાસને માટે રાજકીય અનામત બેઠકોની વ્યવસ્થા થઈ છે અને એ સિવાય પણ એમનું અલગ પંચ રચાય, એ પંચ એમના વિકાસ માટે કામ કરે, એમના ઉપર થતા અત્યાચારો અટકાવવા માટે કામ કરે વગેરે બાબતો માટે વિશિષ્ટ જોગવાઈઓ કરવામાં આવેલી છે. આદિવાસી વિસ્તારો માટે તો ખાસ બંધારણની અનુસૂચિ નંબર 5 અને અનુસૂચિ નંબર 6માં જોગવાઈઓ કરવામાં આવેલી છે.
અનુસૂચિ 5માં 4 રાજ્યો સિવાયના બાકીના બધા રાજ્યો એને સમાવવામાં આવ્યા છે અને અનુસૂચિ 6માં જે બાકીના 4 રાજ્યો છે એમને સમાવવામાં આવ્યા છે. આ બધા રાજ્યોના જે આદિવાસી વિસ્તારો છે એ આદિવાસી વિસ્તારોને અનુસૂચિત વિસ્તારો તરીકે ઓળખવામાં આવે છે. આ અનુસૂચિત વિસ્તારો શિડ્યુલ્ડ એરિયાઝ એને માટે વિશેષ જોગવાઈઓ ભારતના બંધારણમાં કરવામાં આવેલી છે. તો ભારતનું બંધારણ રચાયું અને ભારત રચાયું ત્યારે ભારતના બંધારણના ઘડવૈયાઓએ જે દ્રષ્ટિ અપનાવી તે દ્રષ્ટિ એ હતી કે ભારતીય સમાજમાં જે વિખવાદો છે અને ભેદભાવો છે અને જે અસમાનતાઓ છે, સામાજિક અને આર્થિક અસમાનતાઓ એ દૂર કરવાને માટે ભારત નામનું રાજ્ય સવિશેષ પ્રયત્નો કરશે એ વિગત આ વિશિષ્ટ જોગવાઈઓમાં આપવામાં આવેલી છે. તો આ દ્રષ્ટિએ ભારતનું બંધારણ એ સમાનતા ઊભી કરવાને માટે પ્રયત્નશીલ રાજ્ય બને તેને માટે આ જોગવાઈઓ કરવામાં આવેલી છે. અને ભારતના બંધારણનું છેલ્લું લક્ષણ છે તે છે ફેરફાર ક્ષમતા, ફ્લેક્સિબિલિટી છે. ભારતનું બંધારણ એ જડ બંધારણ નથી. એટલે એનો અર્થ એવો થાય છે કે ભારતના બંધારણમાં સમય અને સંજોગો અનુસાર અને જરૂરિયાતો અનુસાર જો ફેરફારો કરવા હોય તો ભારતના બંધારણમાં ફેરફારો થઈ શકે છે. એ ફેરફારો કેવી રીતે કરવા એ પણ ભારતના બંધારણમાં લખવામાં આવેલું છે. એનો અર્થ એવો થાય છે કે ભારતનું બંધારણ એ ફ્લેક્સિબલ છે, ફેરફારક્ષમ છે. 1950માં ભારતના બંધારણની રચના થઈ અને એનો અમલ શરૂ થયો અને 1951માં જ આપણે ભારતના બંધારણમાં સુધારાની શરૂઆત કરી દીધેલી. અત્યાર સુધીમાં 100થી વધારે સુધારા ભારતના બંધારણમાં થયા છે. એટલે ભારતના બંધારણમાં જે કલમો લખવામાં આવી છે, જે અનુચ્છેદો છે એ રદ કરી શકાય છે, એમાં સુધારા કરી શકાય છે, એ નવી કલમો દાખલ કરી શકાય છે. પાછળ જે અનુસૂચિઓ આપવામાં આવી છે, પરિશિષ્ટો આપવામાં આવ્યા છે, એ પરિશિષ્ટોમાં પણ સુધારા વધારા થઈ શકે છે. નવા પરિશિષ્ટો દાખલ કરી શકાય છે, જૂના પરિશિષ્ટો રદ કરી શકાય છે. આવા તમામ પ્રકારના સુધારા ભારતના બંધારણમાં શક્ય છે. એટલે એનો અર્થ એવો થાય કે ભારતનું બંધારણ એ ફેરફારક્ષમ બંધારણ છે, ફ્લેક્સિબલ છે. એ કોઈ જડ વ્યવસ્થા ઊભી કરે છે ભારત નામના રાજ્યની એવું નથી. એટલે ઘણીવાર ધર્મના સિદ્ધાંતોને જડ સિદ્ધાંતો તરીકે સ્વીકારવામાં આવ્યા છે. 500 વર્ષ પહેલા, 1000 વર્ષ પહેલા, 2000 વર્ષ પહેલા, 5000 વર્ષ પહેલા અમારા ધર્મગ્રંથમાં આમ લખવામાં આવ્યું હતું, માટે અમે આ જ ધર્મગ્રંથમાં લખવામાં આવેલી બાબતોને સ્વીકારીએ છીએ કાયદા તરીકે. એવી કોઈ જડતા આ બંધારણમાં નથી. એટલે એનો અર્થ એવો થાય છે કે સમય, સંજોગો અને જરૂરિયાતો અનુસાર ભારતની સંસદમાં ચૂંટવામાં આવેલા પ્રતિનિધિઓ અને ભારતની રાજ્યની વિધાનસભામાં ચૂંટવામાં આવેલા પ્રતિનિધિઓ બંધારણને બદલી શકે છે. તો આ ભારતના બંધારણના 13 લક્ષણો છે.